ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજે પૂનમ ગઈ, પૂનમ પછી આચમ સુધી હું હર હંમેશા વડતાલ મેળા બોચાસણ દર્શન કરવા જઉં છું. સવારે પહેલાં વડતાલ ગઈ, વડતાલ દર્શન કર્યા, પછી વડતાલ પાછા વળતા મેળાવ દર્શન કરવાના હતા. એટલે મેળાવ આવ્યા, મેળાવ દર્શન કર્યા ને સવારનો બ્રેકફાસ્ટ કે ને જે ઉકાળા પાણી કે અમે એ બ્રેકફાસ્ટ હું સવારે જોડે જ લઈને નીકળું, કેમ કે સવારે વહેલું નીકળવાનું હોય, 7:30 પોણા 8 નીકળી જઈએ તો બધી જગ્યાએ દર્શન થઈ જાય. એટલે મેળાવ દર્શન કરીને સીધા મેં બ્રેકફાસ્ટ જોડે લઈને આવી હતી. હું નાસ્તો સવારનો થેપલા બનાવ્યા હતા, વઘારેલી ભાખરી હતી, દૂધ ને ચા. હું ચા પીઉં છું એટલે દૂધ ને ચા હતું. મેળાવ દર્શન કરીને ત્યાં બેસીને સવારનો નાસ્તો કર્યો. ચા છે મારી. સવારે એક જ વાર ચા પીઉં છું, પણ સારી ચા જોઈએ મને, આદુવાળી જોઈએ છે. નાસ્તો કરીને અમે સીધા રવાના થયા, નીકળીએ છીએ રવાના થવા બોચાસણ. એટલે બોચાસણ અત્યારે વહેલા પહોંચી જઈએ, 10 સાડા 10 આવી ગયા બોચાસણ. બોચાસણ દર્શન કર્યા. દર્શન કરીને ઉત્તરસંડા મારી ફ્રેન્ડ રહે છે, એ હોસ્પિટલમાં ખબર જોવા જવાનું હતું, એટલે પછી અમે નીકળી ગયા હોસ્પિટલમાં મારી ફ્રેન્ડની ખબર જોવા માટે. ઓપરેશન કર્યું છે પથરીનું. મારી ફ્રેન્ડને પ્રાર્થના કરું છું જલ્દી સારું થઈ જાય. બાય, જય સોમનાથ.